એક હરિયાળા અને સુંદર જંગલમાં, જ્યાં પંખીઓ મીઠું ગાતા હતા અને પવન હળવો વંટોળ ખાતો હતો, ત્યાં રહેતો હતો એક બહુ જ મસ્તીખોર વાંદરો. એનું નામ હતું મોન્ટુ. મોન્ટુને દિવસભર મસ્તી કરવી બહુ જ ગમતી. ક્યારેક ઝાડ પર ચઢીને કૂદકા મારતો તો ક્યારેક બીજા પ્રાણીઓને ચીડવતો. બધા પ્રાણીઓ એને જોઈને હસતા, પણ ક્યારેક થોડા પરેશાન પણ થઈ જતા. એક દિવસ મોન્ટુએ જોયું કે ઝાડ પર ઘણા બધા પીળા પીળા કીડા લટકતા હતા. મોન્ટુ બોલ્યો, વાહ, આજ તો મજા આવી જશે. અને તરત જ ઝપાક એ ઝાડ પર ચડી ગયો. મોન્ટુએ એક પછી એક કેળા ખાવા શરૂ કર્યા. ચટાક ચટાક. પણ ખાઈને શું કર્યું? છાલ નીચે ફેંકી દીધી. એ જ સમયે નીચેમાંથી પસાર થતી હતી નાની ખિસકોલી, ચિંટી. એને ખબર જ નહોતી કે જમીન પર શું પડેલું છે. અને અચાનક ધડામ, ચિંટી છાલ પર લપસી ગઈ. ચિંટી ઊભી થઈને ગુસ્સે બોલી, અરે મોન્ટુ, તું આ શું કરે છે? મોન્ટુ હસતો હસતો બોલ્યો, અરે સોરી ચિંટી, પણ મજા આવી નહીં? ચિંટી બોલી, મજા તો આવી, પણ મને લાગી પણ શકે ને. મોન્ટુ થોડું વિચારી ગયો, પણ એની મસ્તી તો બંધ થવાની નહોતી. થોડી વાર પછી મોન્ટુએ એક રંગબેરંગી ટોપી પહેરી અને શરૂ કરી ધમાલ ડાન્સ. બધા પ્રાણીઓ, સસલો, હાથી, ખિસકોલી હસતા હસતા લોટપોટ થઈ ગયા. પણ અચાનક શું થયું ખબર છે? મોન્ટુ જ પોતાની ફેંકેલી કેળાની છાલ પર પગ મૂકી બેઠો અને ધડામ, સીધો જમીન પર. બધા પ્રાણીઓ હસવા લાગ્યા. ચિંટી બોલી, હવે સમજાયું મોન્ટુ, મસ્તી કરવી સારી છે, પણ બીજાને તકલીફ ન પડે એ પણ જરૂરી છે. મોન્ટુ ઊભો થયો, માથું ખંજવાળ્યું અને શરમાઈને બોલ્યો, હા મિત્રો, હવેથી હું સમજદાર મસ્તીખોર બનીશ. અને પછીથી મોન્ટુ મસ્તી તો કરતો રહ્યો, પણ બધાનો ખ્યાલ રાખીને. તો બચ્ચાઓ, આપણે પણ મજા કરવી, પણ કોઈને દુઃખ ન પહોંચાડવું. બાળ મિત્રો, આ વિડીયો ગમ્યો ને તો ઝટપટ લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી અમારી સાથે જોડાયેલા રહો. અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોઝ તમારા સુધી ફટાફટ પહોંચી જાય. નીચે કમેન્ટમાં તમારું નામ લખો, અથવા તો હાઈ કરો, અથવા તો મને મજા આવી એવું લખો. ચાલો બાળ મિત્રો, આવજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. બાય બાય.